ખાસ કરીને ઉમરગામ અંબાજીથી આદિવાસી મોટી વસ્તી વસે છે અને પહાડો જંગલોમાં વર્ષોથી અનાદિકાળથી વસનારી આ વસ્તીને જ્યારે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય કે મૂડીવાદી કોઈ પણ સરકાર હોય, આ લોકોએ હંમેશા આદિવાસીઓને વિસ્થાપિત કરવાની વાત કરી છે. ડેમ બનાવવાના હોય કે આ વિસ્તારમાં ખાણ ખનીજ એ કરવાના હોય, મોટા જીએમડીસી જેવા પ્રોજેક્ટો નાખવાના હોય, ઝીંક પ્રોજેક્ટ જેવા નાખવાના હોય, તો આ લોકો હટાવવાની અને મોટા આવનારા સમયની અંદર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી એના પછી ટ્રાઇબલને જે ગ્રીન કોરિડોર બનાવવાની વાત કરી છે, બોમ્બેથી સ્ટેચ્યુ સુધી સાપુતારા થઈને, એવી જ રીતે ઘણા રોડો બધા થવાના છે ને એમાં આદિવાસીઓ વિસ્થાપિત થવાના છે. એટલે ખાસ કરીને અંબાજીની અંદર જે વસ્તુ આજે બન્યું છે આ એક ભાગ છે. આજે વિધવાબેન વર્ષોથી ત્યાં આગળ બધા આદિવાસી પાડલિયા ગામની અંદર રહે છે વર્ષોથી, અને એનું જયારે ઘર તોડી કાઢવામાં આવ્યું, કેમ કે જંગલની જમીન હતી તો એને 4 ગુંઠા આપવામાં આવ્યું. પછી એ ઘરેમાં કૂવો બનાવવામાં આવ્યો. એ કૂવો ખોદતા એનો પતિ કૂવામાં પડીને મરી ગયો અને એ બેન વિધવા થઈ ગઈ અને એને એ પોતાનું બલિદાન આપ્યા પછી બી એ કૂવા જંગલ ખાતાએ પૂરી દીધો. ઘર તોડી નાખ્યા. શું આદિવાસીઓના કોઈ નેતા નથી? આદિવાસી ધારાસભ્યોએ બોલવું જોઈએ, આદિવાસી સાંસદ સભ્યોએ બોલવું જોઈએ અને આદિવાસી સમાજના આગેવાનોએ બોલવું જોઈએ. કેમ બધા ચૂપ છો? ઠીક છે, જે લડે છે તે લડે છે, એમને મારે ધન્યવાદ છે, પણ જે લોકો નથી બોલતા, પાર્ટીઓના ગુલામ છે, જે લોકો બીજા લોકોના ગુલામ છે, મૂડીવાદીઓના ગુલામ છે, એવા લોકોને પ્રશ્ન છે. આ ઉમરગામથી અંબાજી સુધી છોટુભાઈ વસાવા જેમણે આખી લડત ચલાવી છે જળ જમીનના જંગલ માટે, એ લડતને આગળ લઈ જવાના છે. અમારા બિરસા દાદા પણ દેશ માટે લડ્યા, ગોરા અંગ્રેજોની સામે લડ્યા અને જમીનદારો સામે લડ્યા. એવી જ રીતે છોટુભાઈ વસાવા પણ આદિવાસીઓ માટે લડે છે, જળ જમીન જંગલ માટે લડે છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટીના પ્રશ્નો લઈને ચાલે છે. આવનારા સમયની અંદર ઉમરગામથી અંબાજી સુધી આ મોટી રેલીઓ કાઢવામાં આવશે અને થોડા ટાઈમની અંદર આ મુલાકાત લઈએ છે. આ પ્રશ્નો હવે પછી ગુજરાતમાં કે બીજા દેશની અંદર કોઈ બને નહીં, એના માટે આદિવાસીઓ સંગઠિત થશે અને અમે એલાન કરીએ છીએ કે આવનારા સમયની અંદર ગાંધીનગરને વિધાનસભાનો ઘેરાવ કરવાનો છે તો અમે સાથે મળીને ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના લોકો અમે સાથે બધા ભેગા મળી અને આહવાન કરીશું. ચાહે એમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને સંગઠનો અને સામાજિક રીતે જો આ પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે, ત્યાં આગળ ન્યાય એમને અપાવવામાં નહીં આવે, આટલા ત્યાં આગળ આદિવાસીઓને પણ ત્યાં આગળ પથ્થરમારો એ લોકોએ કર્યો છે, ગોળીઓ મારે 50 રાઉન્ડ ફાયરિંગ કર્યા છે, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. શું અહીં ગાડી નક્સલવાદીઓ છે? મારે એમને આ જંગલ ખાતાને અને જે સરકારના હાથા બનીને જે આ કામ કરી રહ્યા છે એ બંધ કરી દેજો. એ તો આવનારા સમયની અંદર તમે પણ જાણો છો, નીતિન પટેલે પણ ઉચ્ચારણ કર્યું કે આદિવાસીઓ જયારે ખીજવાય છે એને છેડવામાં આવે છે તો એસઆરપીની 10 કંપનીઓ પણ ઓછી પડશે. અરે સાહેબ, ડાંગના રાજાઓએ અંગ્રેજોને અંદર નથી ઘૂસવા દીધા. ડાંગની અંદર આ તો ગુજરાતને હવે તો ભણેલી ગણેલી પ્રજા છે. હવે અમારી પાસે પણ બધું બહુ છે, ઓજારો છે. અમે હથિયારોની વાત નથી કરતા. તમે ગોળીઓ મારશો તો અમારી પાસે ગોફેણની બધી બહુ છે. હા, એટલે હિંસા અમે કોઈ આદિવાસી ક્યારેય હિંસા કરતો નથી ને હિંસામાં માનતો નથી, પણ જયારે એના જીવના જોખમ પર આવે અને જમીનો પર જોખમ આવે અને ખનીજો પર જોખમ આવે, એ દિવસે પોતાના રક્ષણ માટે એને કંઈ પણ કરવું પડે. એ સરકારની જવાબદારી છે કે એને મજબૂર નહીં બનાવે. એટલે અમે આજે અંબાજીની જ્યાં દાતાની અંદર પાડલિયા ગામ છે એની મુલાકાત લેવા માટે અમારે સંગઠન રીતે બીટીએસની ટીમ ત્યાં પહોંચવાની છે અને ત્યાંથી પણ અનેક લોકો સાથે જોડાવાના છે. તો એમને કેવી તકલીફ છે, શું છે, એ જોઈ અને આગળના પ્રોગ્રામમાં અમે આપીશું.